બોર તળાવ પોલીસ દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબાને આજે છે તે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ 5 વાગે તેમની અટકાયત કરવા બાદ અત્યારે છે તે 8:40 છે તેમને બહાર મોકલવામાં આવ્યા છે। ભાવનગરના સનેશ પોલીસ સ્ટેશન ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા। સાથે જ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે કે જે ઉમેદવાર છે વોર્ડ નંબર 8ના તે ભરત કાંબળ તેમનું અપહરણ છે તે લાલબાગ તેમજ હરદેવસિંહ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને શહેર કોંગ્રેસ છે તે ગિન્નાયું હતું અને અત્યારે કલેક્ટર ઓફિસે છે તેઓ પહોંચી ગયા છે। શહેર કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ છે તેઓ પણ છે તે ભાવનગર આવવા માટે રવાના થઈ ગયા છે। ત્યારે મનોહરસિંહ ગોહિલ બહાર આવ્યા છે, સીધી જ અત્યારે તેમની સાથે વાત કરીશું। લાલભા, શું કહેશો? પોલીસ દ્વારા છે તે શામદામ નીતિ છે અપનાવવામાં આવી રહી છે, ભાજપ છે તે હાર ભાળી ગયું છે તેવા કોંગ્રેસના અન્ય નેતાઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે। ચોક્કસ એ વાત સત્ય સાબિત થાય છે। બીજું કે આ ખોટી રીતે જે એફઆઈઆર કરવામાં આવી છે, એફઆઈઆરથી કાંઈ આપણે ડરવાના ન હોય, આમાં તો ડબલ તાકાતથી આપણે ઉભરી આવવાના હોય। બીજું, મેં આપને ત્યારે પણ કહ્યું હતું, મને ધરપકડ કરીને લઈ જતા હતા કે કાયદો કાયદાનું કામ કરશે, એટલે મને કાયદા ઉપર ભરોસો હતો, કારણ કે હું ક્યાંય છું જ નહીં, કોઈ જાતની મારી ઉપર પુરવાર કરી શકે એમ જ નથી। આ ખોટી જ એફઆઈઆર છે। એફઆઈઆર પણ જે નીતિ નિયમ પ્રમાણે છે કાયદામાં, એ પણ એ નીકળી જ જવાની છે, કારણ કે મારા પાસે પુરાવો, મારા વિરુદ્ધનો કોઈ પુરાવો જ નથી। તમે ગમે ત્યાં ગમે એ તપાસ કરો, મારું કાંઈ છે જ નહીં એમાં, તો શું થાય એમાં? કારણ કે જે પણ ઉમેદવાર હોય એ એની રીતે સ્વૈચ્છિક રીતે જતા હોય, અને રાજકારણમાં તો આ બધી પદ્ધતિ હોય ભાઈ। કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું અમારા ઉમેદવારો ઉપર પ્રેશર લાવતા હતા કે ભાઈ સામ દામ દંડ ભેદ, અમારા કોઈ પણ ઉમેદવાર ઝૂકા નથી। એના પરિણામ શું પે આ ભાઈ આ ઝૂકા નથી તો પ્રમુખને જ ઉપાડો એમ, એ સ્વરૂપે મારા ઉપર એફઆઈઆર થઈ એવું મને લાગે છે। પણ મેં આપને કહ્યું એમ કે મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો, અને અત્યારે જો મને નોટિસ આપી છે અને હું મારી જે પ્રોસેસ છે આગળ કોર્ટની જે કાર્યવાહી છે એ સંપૂર્ણ પૂરી કરીશું, અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે ચોક્કસપણે। અને તમે પણ સમજી શકો છો કે અત્યારે ગિન્નાયેલું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગિન્નાયેલા છે કે હવે આ સાબિત થઈ ગયું કે ભાવનગરની અંદર 100% મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે। અચ્છા લાલબા, ખાસ કરીને તમારી બીજા માળે છે સનેશ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી રહી હતી તેવી વાત છે, પોલીસ દ્વારા શું પૂછપરછ કરવામાં આવી છે? પોલીસ દ્વારા જે પૂછપરછ કરવાની વાત હતી, આ બધી જે ગુનો મારા ઉપર દાખલ થયો છે, જે હું જાણતો જ નથી એવો ગુનો મારા ઉપર દાખલ થયો છે, એટલે પોલીસને મેં કીધું ભાઈ તમને પૂરો સહકાર આપું છું, મને કોઈ વાંધો નથી, પણ હું ક્યાંય એમાં છું જ નહીં। કોઈ પણ એવું ક્યાંય પણ એવું એવિડન્સ તો બતાવો મને કે મારા ક્યાંય પગલાં હોય, એમના કોઈના ઘરે ગયો હોય, કોઈને મેં ફોન કર્યો હોય, કોલ હિસ્ટ્રી પણ કઢાવો। લાલબા, ભરત કાંબળ છે તેના ભાઈ લક્ષ્મણ કાંબળ છે તેણે ફરિયાદ દાખલ કરાવી છે, તેનું કહેવું છે, તેનો આક્ષેપ છે, ફરિયાદમાં લખ્યું છે કે મારા ભાઈને ચૂંટણી નહોતી લડવી, લાલભા જે ગોહિલ છે પ્રમુખ છે તેમના દ્વારા તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે લઈ લેવામાં આવ્યા છે અને પરાણે ઉમેદવાર બનાવ્યા છે। 100% બિલકુલ જૂઠી વાત છે। મારા પાસે કોઈના ડોક્યુમેન્ટ નથી। આ 52 કેન્ડિડેટો ચૂંટણી લડ્યા છે, તમે કોઈ પણ કેન્ડિડેટને પૂછી લેજો, એ પણ હું તમને છૂટ આપું છું। મારા પાસે એક પણ વ્યક્તિનું ડોક્યુમેન્ટ નથી, અને કોઈને કોઈ દિવસ રાજકારણ પરાણે ન થતું હોય, બધાની ઈચ્છા હોય, એને એફિડેવિટ રજૂ કર્યા હોય, એને કાયદેસર રીતે આરો સમક્ષ એને વિડીયોગ્રાફીમાં પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હોય, એમાં કાંઈ એવો રોલ ન હોય, અને ઉમેદવારી પત્ર બીજું તમે પણ સમજો છો કે આ ઉમેદવાર મજબૂત સ્થિતિમાં હોય, ઉમેદવાર જીતી જાય એમ હોય, એટલે જ ઉમેદવારની ફેમિલીને આવી રીતે ટોર્ચર કરવામાં આવતા હોય ને એના દ્વારા આવા નિવેદનો કરવામાં આવતા હોય, એના દ્વારા જ આવી એફઆઈઆર ખોટી કરવામાં આવતી હોય। લાલબા, શહેર કોંગ્રેસના પ્રમુખ છો, પોલીસ દ્વારા જે આજે કૃત્ય કરવામાં આવ્યું છે, તમને તમારી કાર્યાલય ખાતેથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને પોલીસની વાનમાં બેસાડીને ભાવનગરથી છે 15 કિલોમીટર દૂરનું પોલીસ સ્ટેશન છે ત્યાં લાવવામાં આવ્યા છે। મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ લેવલે ગમે એ રીતે ડરાવવાની વાત કરો, અમે ડરવાના નથી। આ બધી મેં કીધું એમ કે ન્યાયિક તંત્ર ઉપર આપણને ભરોસો છે, કાયદાનું કામ કરે એના ઉપર ભરોસો છે। તમે 3 કલાકની તમે 10 કલાક બેસાડો, એમાં કોઈ ફરક પડવાનો નથી, એમાં કોઈ અમે ઝૂકવાના નથી। લાલબાગ, કોંગ્રેસના અન્ય જે નેતાઓ છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે, ડી સ્ટાફના કર્મચારીઓ છે, લાખો રૂપિયાની ઓફર કરી રહ્યા છે, હોટલમાં મિટિંગ થઈ છે, શું કહેશો? એ મને પણ સમાચાર મળ્યા અને હું એની તપાસ કરી રહ્યો છું, અને મેં એમાં કહ્યું જ છે કે આની પાછળ જે પણ હોય, એના પાછળ જે પણ કાયદેસર કરવાનું થશે એ પણ હું કરીશ। અને મારા દરેક ઉમેદવારો, જે ભાવનગર પશ્ચિમના મારા ઉમેદવારો હોય, તમામ કોર્પોરેશનના ઉમેદવારોને હું આભાર માનીશ કે એવો ઝૂકા નહીં, એવો ડેગા નહીં। લાલબા ગોહિલ છે તે આ કેસ થયો છે તેને લઈને હવે કેટલા ઝૂકશે કે પછી ડબલ મહેનતથી બહાર લડશે? અમારા કોંગ્રેસ પક્ષના, વિરોધ પક્ષના નેતા છે, એનું એક સૂત્ર છે ડરો મત। એ ડરો મતની રાજનીતિ સાથે જ હું આવ્યો છું પ્રમુખ તરીકે। અમારા નેતા છે જે શક્તિસિંહ ગોહિલ, એને અમને કોઈ દિવસ એવું શીખવું નથી કે ડરવાનું। અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અમિતભાઈ ચાવડા સાહેબ,
એને પણ અમને કોઈ દિવસ એવું શીખવાનું નથી, ડરવાની વાતમાં આવે જ નહીં. કોંગ્રેસ પક્ષનો સૈનિક છું અને સૈનિક ડબલ તાકાતથી ઉભરશે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસારમાં તમને દેખાઈ જશે. અચ્છા, કોંગ્રેસના જે એક મહિલા ઉમેદવાર હતા તેમણે પણ આજે ફોર્મ પરત ખેંચી લીધું છે. આક્ષેપ લાગી રહ્યા છે તેમને પણ મોટી રકમો આપવામાં આવી છે. મને પણ એ સમાચાર મળ્યા કે એક ફોર્મ ખેંચી લીધું છે. એક દુઃખદ વાત કહેવાય. તમારે આ લોકશાહીની વાત છે, આ લોકશાહીનો એક ભાગ છે ચૂંટણી. તો લોકશાહીમાં તમે તાકાત વાપરો ને, લોકો વચ્ચે તમે સારા કામ કર્યા હોય તો તમારે આવી રીતે ઉમેદવારને આવા પૈસા આપવાની જરૂર ન હોય. જો તમે સારા જ કામગીરી કરી હોય, ભાવનગરના માટે કંઈક સારા કાર્યો કર્યા હોય તો તમારે આવી કોઈ ઓફર આપવાની જરૂર ન હોય અને આવી રીતે કોઈનું ફોર્મ ખેંચાવવાની પણ જરૂર ન હોય. લોકશાહી છે એમાં હેલ્ધી ચૂંટણી લડાવવાની હોય. લાલબા, કાર્યકરોને શું સંદેશો આપવા માંગશો? કાર્યકરોને એ જ સંદેશો છે કે અત્યારે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છું. જો જવાબદારીમાં ના હોય તો પણ કોંગ્રેસ પક્ષનો સૈનિક બની અને કામ કરીશ. અને બીજી કોઈ પણ મારા એક પણ ઉમેદવારે, મારા એક પણ કાર્યકર્તાએ એક પણ લેવલે ડરવાની જરૂર નથી. બરાબર? આપણી પાછળ સમગ્ર જનતાના આશીર્વાદ છે. ભાવનગરની જનતા સંપૂર્ણપણે આપણી સાથે છે. એટલે આપણને કોઈ ડરાવવાનું નથી અને આપણને કોઈ ઝુકાવી શકવાનું નથી. લાલબા, અંતિમ સવાલ, જે પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે, જે જે સામો પક્ષ છે ભાજપ છે, તેની બદલે હવે પોલીસ છે તે દલાલી કરી રહી છે તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે. પોલીસ દ્વારા જે ઓડિયો રેકોર્ડિંગમાં વોટ્સઅપ કોલ કરવામાં આવે છે, કોંગ્રેસ તેવું પણ કહે છે અમે આ ઓડિયો ને વિડીયો છે તે વાયરલ કરીશું. કેટલી સાચી વાત? એ હજી મેં જાણ્યું નથી, કારણ કે હું તો 3 કલાકથી આમાં અંદર હતો. પણ આમાં ચોક્કસપણે આવો ઉપયોગ ન થવો જોઈએ એવું પણ મારું માનવું છે. અને કોઈ પણ રીતે તંત્રએ તો નિષ્પક્ષ જ રહેવું જોઈએ. અને આ ચૂંટણી છે, ઇલેક્શન છે, આ 10-12 દિવસમાં જતી રહેવાની હોય. બરાબર છે? આમાં હેલ્ધી રીતે લોકશાહીના ભાગરૂપે જે સંવિધાનમાં લખ્યું છે, બંધારણના નિયમ મુજબ ચૂંટણી લડાતી હોય અને શાંતિથી ચૂંટણી લડવાની હોય. ભાવનગરના ઇતિહાસમાં પહેલી ઘટના કહી શકાય. નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ થઈ છે તેવું માનો છો? એવું 100% માનું છું. નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ થઈ એવું 100% માનું છું, પણ એમાં ડરવાની જરૂર નથી. આપે સાંભળ્યા હતા શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ, લાલબા ગોહિલ. તેનું નવજીવન ન્યૂઝ દ્વારા અત્યારે એક્સક્લુઝિવ છે તે વાતચીત કરવામાં આવી છે. હાલમાં તેઓ જે સનેસ પોલીસ સ્ટેશન છે ત્યાંથી બહાર આવી ગયા છે. અન્ય જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ અહીંયા પણ પહોંચી ગયા છે અને તેમને અત્યારે છે તે લાલબા ગોહિલ મળી રહ્યા છે. સાથે જ તેમણે જે વાત કરી છે કે કોંગ્રેસ છે તે ઝૂકવાનું નથી, એ તેમનું સૂત્ર છે કે ડરો મત. તેને લઈને કોંગ્રેસ છે તે હવે ડબલ મહેનતથી છે તે ચૂંટણી લડશે તેવું પણ તેમણે છે તે કહ્યું છે. સાથે જ ક્ષત્રિય સમાજના જે અન્ય નેતાઓ છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને લાલબા ગોહિલ છે તે અત્યારે 3 કલાક પછી જે બહાર આવી ગયા છે. ખાસ કરીને તેમની ઉપર જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે, અપહરણનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે, તેમાં અત્યારે તેમને છે તે નોટિસ આપી દેવામાં આવી છે અને નોટિસ આપી દીધા બાદ અત્યારે પોલીસ દ્વારા છે તેમને જવા દેવામાં આવ્યા છે. લાલબા ગોહિલ દ્વારા પણ એમની સાથે સીધી વાત કરવામાં આવી હતી કે જે આક્ષેપો લાગી રહ્યા છે હું આમાં કોઈ જગ્યાએ છે તે સામેલ જ નથી. મારી ઉપર જે આક્ષેપ લાગ્યા છે તે તમામ પાયા વિહાણો આક્ષેપ છે. જોવું રહ્યું આગામી સમયમાં કોંગ્રેસ છે તે હવે કેટલી ઉગ્રતાથી છે તે ચૂંટણી લડશે. આગામી સમયમાં શું હવે નવા જૂની થાય છે તે તો સમય જ કહેશે. નવજીવન ન્યૂઝ છે આ પ્રકારના પળે પળના અપડેટ છે તે આપને આપતું રહેશે. માટે ભાવનગરની જે ચૂંટણી છે તે રસપ્રદ બની છે. ચૂંટણીમાં જે હવે નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ થઈ છે તે તમારે જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ